નમસ્કાર, હું છું કરણ બોરીચા અને આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. લોકસભા હમણાં તમે સોશિયલ મીડિયાની અંદર કે ન્યૂઝની અંદર અથવા તો ન્યૂઝપેપરોની અંદર આ શબ્દને જરૂરથી સાંભળતા હશો, કારણ કે ચૂંટણી આવી રહી છે અને લોકસભાની ચૂંટણી છે. તો સામાન્ય રીતે આખરે લોકસભા છે શું એ આજે આપણે જાણીશું. લોકસભા જે ભારતીય સંસદનું નીચલું ગૃહ છે અને ભારતીય સંવિધાન પ્રમાણે લોકસભાની અંદર 552 સદસ્યો હોઈ શકે છે, જેમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને આ 5 વર્ષ પછી નવેસરથી ચૂંટણીઓ થાય છે, જે હમણાં જ 2024ની અંદર યોજાવાની છે. લોકસભાના સદસ્ય થવા માટે તમારે સાંસદ તરીકે ચૂંટાવવું પડે છે. સાંસદ તરીકે તમારે જો ઊભું રહેવું હોય તો એમની પણ લાયકાતો છે. લોકસભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોવી જરૂરી છે અને એની સાથે ભારતીય નાગરિક હોવા જરૂરી છે. તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોવા જોઈએ અને તેમના પર કોઈ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ અને તે કેન્દ્ર કે રાજ્ય સરકારની અંદર સવેતન હોદ્દો ન ધરાવતા હોવા જોઈએ. આવા ઉમેદવાર એ લોકસભાના સદસ્ય બનવા માટે લાયકાતો ધરાવે છે. લોકસભાની અંદર સાંસદ બનવા માટે તમારે ચૂંટણી લડવી પડે છે અને લોકો પાસેથી પોતાનો મત મેળવીને બહુમતી સાબિત કરીને તમે લોકસભાની અંદર સાંસદ તરીકે ચૂંટાઈને આવી શકો છો. લોકસભાની વાત કરીએ તો ભારતની લોકસભા એ ભારતીય સાંસદ દિલ્હી ખાતે આવેલી છે, જેનો સમાવેશ નીચલા ગૃહની અંદર કરવામાં આવે છે. હાલની લોકસભાની વાત કરીએ તો એમના સ્પીકર છે ઓમ બિરલા, જે 2019થી કાર્યરત છે હાલ અત્યાર સુધી. ગૃહના નેતા છે નરેન્દ્રભાઈ મોદી, જે 2014થી કાર્યરત છે. જ્યારે સંસદો ચૂંટાઈને આવે છે ત્યારે દરેક સંસદો પોતાનો એક નેતા ચૂંટે છે, જે સર્વાનુમતિથી ચૂંટાય છે, જે ગૃહના નેતા તરીકે ઓળખવામાં આવે છે. ગૃહની અંદર નેતા વિપક્ષ પણ હોય છે અને ગૃહના નેતા પણ હોય છે. વિપક્ષના નેતા બનવા માટે ઓછામાં ઓછી 10%થી વધુની બેઠકો પર તમારો કબજો હોવો જરૂરી છે, ત્યારે તમે વિપક્ષનું પદ મેળવી શકો છો. લોકસભાની છેલ્લી ચૂંટણી એપ્રિલ 2019ની અંદર યોજાઈ હતી અને હાલ એપ્રિલ મે 2024ની અંદર યોજાવા જઈ રહી છે. ધર્મચક્ર પરિવર્તનાય આ લોકસભાનું સૂત્ર છે. તો આ હતી લોકસભાની માહિતી મારી યુટ્યુબ ચેનલ પર. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને તમારા મિત્રો પરિવારજનોને શેર અચૂકથી કરજો અને બાજુમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને મારી ચેનલના વિડીયો તમારા સુધી પહોંચી શકે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.